મોરબી જિલ્લા કક્ષાનું ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વાંકાનેરની મોહમ્મદી લોકશાળા ચંદ્રપુર ખાતે સંપન્ન. મોરબી જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વાંકાનેરના ચંદ્રપુર ખાતે આવેલ મોહમ્મદી લોકશાળામાં ઉત્સાહભેર યોજાયું હતું. જેમાં બુધવારથી આજરોજ શુક્રવાર સુધી એમ 3 દિવસ સુધી ચાલેલા વૈજ્ઞાનિક મહોત્સવમાં પ્રાથમિક વિભાગમાં 25 તથા માધ્યમિક વિભાગમાં 29 કૃતિઓ થકી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વૈજ્ઞાનિક મોડેલ્સ, પ્રોજેક્ટ્સ અને પ્રયોગો રજૂ કર્યા હતા. નવી પેઢીમાં વિજ્ઞાન પ્રત્યેની નવીનતા અને સંશોધન મનોભાવ વિકસે તે હેતુથી આયોજિત આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ કૃષિ, ટેકનોલોજી, પર્યાવરણ, આરોગ્ય, અવકાશ, વિજ્ઞાન સહિતના વિવિધ વિષયો પર પોતાની પ્રતિભા બતાવી હતી. આ તકે 3 દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થી, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો પ્રદર્શન નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ પ્રદર્શન દરમિયાન શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સને આગામી ઝોન કક્ષામાં તબક્કા માટે પસંદગી કરવામાં પણ આવી હતી. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારી મોરબી અને જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અધિકારી બીઆરસી ભવન વાંકાનેર અને દર્શક શાળા વિકાસ સંકુલ આયોજિત જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક વર્ષ 2025-26નો આ બાળ વૈજ્ઞાનિક મોહમ્મદી લોકશાળા ચંદ્રપુર ખાતે યોજવામાં આવ્યો. તેમાં પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ એમ કરીને પ્રાથમિક વિભાગના 25 કૃતિઓ ગોઠવવામાં આવી અને માધ્યમિક વિભાગની 29 કૃતિઓ ગોઠવવામાં આવી. તેમના સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને અલગ અલગ સ્કૂલમાંથી અલગ તાલુકાની સ્કૂલમાંથી જોવા માટેની અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ નિહાળવા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નિહાળવા માટે આવ્યા. અને આ વૈજ્ઞાનિક પ્રદર્શન તારીખ 3/12/2025થી બપોરે 3 વાગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને 3, 4, 5 3 દિવસ ખુલ્લો મૂકવામાં આવશે. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રાઇમરી શાળા અને ઉચ્ચ માધ્યમિક શાળાઓનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અહીં મોહમ્મદી લોકશાળા હાઈસ્કૂલ ખાતે ગોઠવવામાં આવેલી છે અને મોરબી જિલ્લાની તમામ કૃતિઓ જે પ્રદર્શિત કરવામાં આવેલી છે. પ્રાથમિક શાળાની 25 કૃતિઓ છે અને 50 બાળકો ભાગ લીધેલ છે અને એના માર્ગદર્શક શિક્ષકો સાથે 25 આવેલા છે. ઉચ્ચ માધ્યમિકમાં 29 કૃતિઓ છે અને એની 58 બાળકો અને એના માર્ગદર્શક શિક્ષકો સાથે આવેલા છે.